રામ હરે રામ, જય શ્રી કુંકાર મેંડીમાં, જય ગુજરમાં, જય માતાજી. તો મિત્રો વાત કરીએ કુંકાર મેળી. તો કુંકાર મેળીમાં તારે શું કીધું, તો કુંકાર મેળીમાં તા વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, પૂરો વિડીયો જોજો તો તમને પણ જાણવા મળશે. અને કુંકાર મેળી શું બોલ્યા હતા, અને જાહેરમાં બોલ્યા ગરીબ વિશે, ગરીબો અને તેઓ માટે બોલ્યા છે. તો જોઈ શકો છો તમે આ વિડીયોમાં. તો તમે આ વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે કુંકાર મેળી વિશે વાત કરીએ. તો કુંકાર મેળી એવી કીધું છે કે જો તમે ગરીબોને હેરાન કરશો તો જો કુંકાર મેળીનો કોઈ પણ ગરીબ હશે, કોઈ પણ ગમે તે વ્યક્તિ છે, કોઈ વધારે આલમમાં કોઈ પણ હશે, તો કુંકાર મેળીનો ફક્ત હશે તો તેને કુંકાર મેળીને છોડી અને તેને તમારે અખતરો કરવો તો પણ કરી શકશો છો. અને હવડા એક તો માજી આવે છે અને ત્યાં સ્ટેજ ઉપર જઈને માતાજીને 50,000 રૂપિયા આપે છે અને તેઓના મનોકામના પૂરી થઈ ગઈ. 5 લાખ રૂપિયા ઘણા વર્ષોથી હલવાઈ ગયા હતા જમીનના, અને તે પછી આવી જાય છે. અને ત્યારબાદ માતાના ચરણોમાં જઈને કહે છે કે આ માતા હલવાયા હતા પૈસા, ને આ 50,000 રૂપિયા હું ફરકથી આપું છું. તે રીતે પછી કુંકાર મેળી આ જમીનની વાત કરી હતી કે હવે પણ તમે જીતી જાજો. જો જમીનોમાં કોઈ પણ ગરીબોએ જેથી કરી છે અત્યારે જમીનમાં શું ચાલે છે, કારણ કે અત્યારે થોડા ઘણા પૈસા આલીને જમીન શું કરી નાખી છે અને તે ઉતાવળ નાખી છે. અને અથવા તે માતાએ પણ કીધું છે જો તમે કોઈ ગરીબના છેતરપિંડી કરી છે તો જો કુંકાર મેળીના હવે ભક્તો હશે એમાં તો તમારી વારી કાઢી જશે. અને એમાં કુંકાર મેળીએ કીધું છે કે તેઓ છેતરપિંડી કરી છે તો પેઢીઓ તારી જશે, એવી કુંકાર મેળીએ પણ વાત કરી છે. કુંકાર મેળીની આ વાત છે કે તમે છેતરપિંડી કોઈ પણ કુંકાર મેળીના ભક્તની કરી તો મેળી માતાજીએ ચેતવણી આપી છે કે જો કુંકાર મેળીનો ભક્ત અને તમે જો છેતરપિંડી કરી અને જો કુંકાર મેળીનો ભક્ત છે તો કુંકાર મેળી કે હું તમારી પીઢીઓ તારી નાખીશ, તો તમને તમારી પીઢીઓ સાફ કરી નાખીશ અને પેઢીમાં કોઈ પણ નહીં પ્લે કરવા દો. તો માં કુંકાર મેળી આ પણ વાત કહી છે. એટલે જો જમીનના છેતરપિંડીવાળાને ખાસ માતા કુંકાર મેળીએ આ શબ્દ આપ્યા છે. અને છેતરપિંડી હાલ ગરીબો ઉપર અને બહુ થાય છે. અને ગુજરાતમાં તો ખાસ કરીને જે જમીન બાબતે તો 30% તો આ પબ્લિકને પ્લે કરી અને સહયોગ કરીને જમીન પચાવી લેવામાં આવે છે. અને એમાં કુંકાર મેળીના જો ભક્ત છે તો કુંકાર મેળી તેઓને છોડશે નહીં. તો ખાસ જમીનો માટે આ ચેતી જજો, કુંકાર મેળીએ પણ કીધેલું છે. અને સોશિયલ મીડિયામાં હાલ તેમના વિડીયો ખૂબ ચાલી રહ્યો છે. કુંકાર મેળીએ હમણાં જ વાત કરી છે કે જો ફક્ત કુંકાર મેળો નીકળ્યો તો એ પીઢીઓની સાફ કરી નાખી છે, એવું કુંકાર મેળીના શબ્દ છે. તો જે કુંકાર મેળીમાં કુંકાર મેળી ક્યારનું કીધું છે કે સુધરી જાઓ અને માતાના બની જાઓ. તમે અત્યાર સુધી જે કર્યું એ કર્યું, પણ હવે માતાના બની જાઓ અને માતાની માફી માગીને જે જેનું છે તેનું પાછું આપી દો, તો તમારી જિંદગી સરળ રીતે જિંદગી ચાલશે, એવું કુંકાર મેળીએ પણ કીધું છે. પણ હાલ તો લોકો છેતરપિંડી ખૂબ જ ચાલી રહી છે. છેતરપિંડીના અમે લોકોને ખૂબ જ હેરાન કરે છે. લોકોના પૈસા માટે શું કરે છે. અને આ કળિયુગમાં આવી જાગૃત માતા કુંકાર મેળીમાં લોકોના પૈસા કેટલાય વર્ષોથી સલવાઈ ગયેલા પાછા લાવી છે અને હજુ પણ લાવતી રહીશ. જો કુંકાર મેળી પર એકવાર ભરોસો આવી જાય તો તમારું પણ વર્ષોથી કામ જૂનું પડી રહ્યું હોય, ના થતું હોય એવા કામ થઈ જાય છે. અને કુંકાર મેળીની યાદો છે. અને કુંકાર મેળી એ શક્તિ છે જે કોઈ તો માતાના ખૂબ જ દયાથી તેઓના દર રવિવારે લાખોની ભીડ હોય છે. અને તેઓના કામ પણ થઈ જાય ત્યારે આ માતાજીના સાનિધ્યમાં આવતા હોય છે અને માતા તેઓનું કામ પણ કરતા હોય છે. અને આવા ભક્તોનો સાથમાં કુંકાર મેળી આપે છે. આવા કળિયુગમાં તો લોકો પૈસાના લીધે શું કરે છે અને કોઈ ઉપર કોઈનો વિશ્વાસ નથી કરતો. પણ માં કુંકાર મેળી પર બહુચર પર વિશ્વાસ તમને આવી જાય તો તમારું જીવન સફળ કરી જાય. અને તમારા ગમે એટલા જૂના વર્ષોથી કામ અટકી રહ્યા હોય તો એકવાર કુંકાર મેળીના સાનિધ્યમાં પહોંચી જાઓ. અને કુંકાર મેળીના સાનિધ્યમાં પહોંચ્યા બાદ કુંકાર મેળીને જે પણ નાની મોટી તમારી ઈચ્છા બાધા હોય તે માનવાથી તમારા દરેક કામ પૂરા થયા. લાખો કરોડોના કામ થઈ ગયા છે આજ સુધી, કારણ કે ત્યાં દર રવિવારે લાખોથી વધુ જોવા મળે છે. અને આ તો કેટલાય વર્ષોથી ચાલુ છે. ત્યાં કેટલું પબ્લિક આવીને તેઓનું કામ થઈ ગયું છે. અને હજુ હાલ જગ્યા પણ કેટલી મોટી છે તે પણ નાની પડી છે. લોકો દૂર દૂરથી આવે છે. લોકો
ત્યાં પાર્કિંગ પણ જોઈ શકો સાહેબ, મોટું પાર્કિંગ છે પણ પાર્કિંગ પણ નાનું પડે છે એટલું જગ્યા હોવા છતાં, કારણ કે આ માતાજીના પરચા, માતાજીની દયાથી આટલું પબ્લિક આવે છે. તો જય ખૂંખાર મેળીમાં, જય બહુચર માતા. આવી સતયુગમાં દેવ દેવતા કળિયુગ ચાલે છે એટલે સતયુગની માતા હતા. કળિયુગમાં હાજરી પૂરીને આવા કળિયુગમાં જે લોકોના દુઃખ દૂર તો આવી ખૂંખાર મેળી માતા, બહુચર માતા તો આવા ભાવિક ભક્તોના લાખો લોકોના કામ કર્યા છે અને દર રવિવારે ત્યાં લાખો લોકો આવતા હોય છે. અને માં ખૂંખાર મેળી ત્યાં ગરીબોની માતા છે અને માતા કહે છે મેળીને તો બધા સરખા છે. ખૂંખાર મેળી કીધું છે કે ગમે તેવા સૂટ કે ટ્રાય પહેરીને આવે તો અહીં ખૂંખાર મેળીના સાનિધ્યમાં તો ગરીબ અમીર બધા સરખા છે. સૂટ ટાઈ પહેરીને આવે તો પણ નીચે અને ગરીબ હોય તો પણ નીચે. અને માતાજી કહે છે કે ગમે ત્યાં રૂપિયાવાળો હોય તો ગમે તેવા ટ્રાય કપડાં પહેરીને આવે કે ગમે તે હોય, ગમે એટલો ઊંચો હોય, પણ અહીંયા માતાના સાનિધ્યમાં તો બધા સરખા જ છે. કોઈ માતાને એવું હોતું નથી કે રૂપિયાવાળો છે તો ડાયરેક્ટ બોલાવી લઈએ, ગમે તે ઓળખીતો હોય તો ડાયરેક્ટ બોલાવી, એવું કશું હોતું નથી. કે આ માતાજી કહે છે કે ગરીબને બધા સરખા હોય છે. અને આ ખૂંખાર મેળીના પ્રત્યે પ્રેમ ભાવથી અને લોકો દૂર દૂરથી આવતા હોય અને માતાની ખૂબ દયા છે. અને આવા પ્રેમ ભાવ જોઈને લોકો દર રવિવારે આવતા હોય છે. તો જય ખૂંખાર મેળીમાં, જય બહુચરમાં. અમારી ચેનલમાં આવા બ્લોગ વિડીયો આવતા રહે છે. તો જય માતાજી. નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીએ આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી.